તો રાજકોટમાં ટ્યુશન સંચાલકે વિદ્યાર્થીને માર માર્યો. ચાલુ ક્લાસે કુરકુરે ખાવા બાબતે શિક્ષક ઉશ્કેરાઈ ગયો. પટેલ ક્લાસીસના સંચાલક તુષાર રાયચુરાએ આ માર માર્યો છે કે વિદ્યાર્થીને. શિક્ષકે ધોરણ 10ના વિદ્યાર્થીને પાઇપથી માર માર્યો કેમ કે તેણે ચાલુ ક્લાસે કુરકુરે ખાધા. વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. માર મારવાના કારણે ડાબા હાથની આંગળી વાંકી વળી ગઈ. તેવો માર તે વિદ્યાર્થીને મારવામાં આવ્યો છે. અગાઉ પણ આ શિક્ષકે અન્ય વિદ્યાર્થીને માર માર્યો હતો. દીકરાને આતંકવાદીની જેમ માર્યો હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થી આગેવાન રોહિત રાજપૂતે સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. પટેલ ક્લાસીસમાં જતો હતો 3 મહિનાથી ટ્યુશનમાં. તુષાર સર રાયચુરા પાસે મને નહીં જે બાબતમાં માર્યો છે. હું ખાલી કુરકુરે ખાતો હતો તો મને 3 પાઇપ આયા માર્યા, પછી 5 પાઇપ આયા માર્યા અને 2 પાઇપ આયા માર્યા અને હાથમાં આંગળી આખી વાંકી વળી ગઈ છે, સીધી નથી થતી. હું 2 દિવસ નહીં સ્કૂલમાં ગયો, 2 દિવસ નથી સ્કૂલમાં ગયો, નહીં ટ્યુશનમાંથી છૂટ્યો, પછી ડાયરેક્ટ હોસ્પિટલે ગયો. ત્યાંથી મારી આંગળીનું થયું બધું, પછી ત્યાંથી આવ્યો, 2 દિવસ નથી સ્કૂલે ગયો. રાજકોટના કોઠારિયા રોડ ઉપર આવેલા પટેલ ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક 15 વર્ષીય વિદ્યાર્થીના પિતાની મને ફરિયાદ મળી છે કે મારા બાળકને રિસેસ દરમિયાન વિદ્યાર્થી નાસ્તો કરતો હતો તેવી નજીવી બાબતમાં ત્યાંના કોઈ તુષાર સર નામના શિક્ષકે મારા બાળકને પીવીસીના પાઇપથી પગના ભાગમાં, બેક સાઈડની અંદર, હાથમાં અને ગાલની અંદર ખૂબ ઢોર મારેલ છે. એના પુરાવા વાલીએ મને મોકલ્યા છે અને એમને પોલીસ ફરિયાદ કરવા માટે મેં સૂચન કર્યું છે અને કોઈ વાલીને આ બાબતે જરૂરિયાત હોય એ માટે મેં વાલીને સાંત્વના પાઠવી છે. સમાજની અંદર અત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ઉપર વધતા અત્યાચાર એ સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.